ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પ્રભુના વચનથી કરીએ. દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ દરિદ્રીને ધમકી સાંભળવી પડતી નથી. નીતિવચનોનું પુસ્તક, તેનો 13મો અધ્યાય અને તેની 8મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભયાવહ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આ વચન વાંચતા જ કદાચ આપણા મનમાં અપહરણ અથવા કિડનેપ આવા શબ્દો આવી જાય, બરાબર? તો અપહરણ અથવા કિડનેપ કોનું થાય? જેની પાસે કરનાર અથવા કરાવનાર વ્યક્તિને કંઈક મળવાની, મેળવવાની કે લઈ લેવાની દાનત હોય. દાનત તો કદાચ ન કહી શકાય, પણ દાનત કહી શકાય. અને એ જેની પાસે દ્રવ્ય અથવા ધન અથવા બેસુમાર સંપત્તિ છે તે ટાર્ગેટ થશે, અને જે તે વ્યક્તિના બદલામાં અમુક રકમ અથવા દ્રવ્ય અથવા કંઈક બીજી માંગણી થઈ શકે અથવા થશે. અને એ રીતે દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય. જોકે અમુક કિસ્સામાં અંગત અદાવત, ઈર્ષા, અદેખાઈ અને સ્પર્ધાત્મક જે અત્યારે માહોલ છે દરેક ક્ષેત્રમાં, એ પણ વગેરે જેવા પરિબળો પણ કારણભૂત હોય છે. કિંતુ મોટાભાગના કિસ્સામાં ધન, સંપત્તિ અથવા દ્રવ્ય વધારે કારણભૂત હોય છે. જે દ્રવ્યવાનના જીવનો બદલો દ્રવ્ય બને છે, બદલામાં દ્રવ્ય. બાકી તમે કોઈ દિવસ સાંભળ્યું છે કોઈ ગરીબ, નિર્ધન, કંગાલ, ભિખારીનું અપહરણ અથવા કિડનેપ થયું હોય? ના. અને કદાચ વળી અજાણતામાં થઈ પણ જાય તો પણ પેલા કંટાળીને પાછા મૂકી જશે અથવા તો ગમે ત્યાં છોડી દેશે. મારા વાલા, એને કદી કોઈ ધમકી કે ચીમકી સાંભળવી મળતી નથી. એને જીવનું જોખમ હોતું નથી. એને કોઈ ભય કે બીક હોતી નથી કે આ આવી જશે અને પેલું થઈ જશે, લૂંટી જશે, લૂંટાઈ જઈશું, અપહરણ થઈ જશે, કિડનેપ થઈ જશે. એને મોજમાં મહેનત કરો અને થાકીને ભલે પથારી હોય કે ના હોય, પથ્થરના ઓશીકે પણ સાહેબ ઘસઘસાટ એને મજાની ઊંઘ આવી જાય ને પેલી બાજુ ઊંઘ હરામ થઈ જાય. ઊંઘ આવે જ નહીં. ઊંઘ આવે તો એ ઘડી જાગી જવાય અને રાતના કેટલીય વાર, દિવસના પણ કેટલી વાર ઘરને ને તિજોરીને અને જે કંઈ પણ સંપત્તિ હોય, પ્રભુનું વચન કહે છે કે ત્યાં જ તમારું ચિત્ત રહેશે. એ ચેક કરવું પડે. ઊંઘવા માટે ગોળીઓ લેવી પડે અને ડનલોપના ગાદલા ને પોછા તકિયા પણ પૂરો આરામ આપી શકતા નથી. ને માણસ આકુળ વ્યાકુળ થઈ જાય, બેચેન બની જાય, ક્યાંય ચેન ના પડે, ક્યાંય મન, મગજ અને હૃદય સ્થિર ન રહે. અને એના કારણે આવી અસમંજસ, સતત દબાણવાળી પરિસ્થિતિને કારણે માણસ આકુળ વ્યાકુળ થઈ જાતના રોગોનો શિકાર બની ખાવા પીવાથી માંડી દરેક બાબતમાં પરેજી એટલે કે મર્યાદા આવી જાય. જે દ્રવ્ય બચાવવા અને પચાવવા ને પડાવવા અને ખપાવવા, જીવની અને શરીરની, સંબંધોની, વ્યવહારોની, આધ્યાત્મિકતાની કાળજી ના લીધી, એ જ જીવ બચાવવા હવે બદલામાં એ જ દ્રવ્ય જે બધું મૂકીને જેની પાછળ મંડ્યા હતા, પડ્યા હતા, દોડ્યા હતા, હવે એ જ જીવને બદલાવા એ જ દ્રવ્ય, બદલામાં એ જ દ્રવ્ય. જીવને બદલે
દવામાં ને દવાખાનામાં દ્રવ્ય, સંબંધો સાચવવા અને ટકાવવા દ્રવ્ય, વ્યવહારોની તુલના અને ગણતરીમાં દ્રવ્ય, સુવિધા સગવડ વ્યવસ્થાના બદલે દ્રવ્ય, શારીરિક બાબતોને માટે અથવા તો બદલે દ્રવ્ય, સ્ટેટસ માન સ્થાન જાળવવા માટે દ્રવ્ય, વાહવા પ્રશંસા અને નામ માટે દ્રવ્ય, આધ્યાત્મિકતાના આડંબર દેખાવ ઢોંગ અને ધતિંગ કરવા માટે પણ દ્રવ્ય, શિક્ષણ ડિગ્રી લગ્નના બદલે પાત્રના બદલે દ્રવ્ય, વ્યવસાય નોકરી અને શું કહેવાય કે એ બધી બાબતોને સાચવવા માટે પણ દ્રવ્ય, અને સાથે સાથે બીજું પણ ઘણું બધું લાંબુ લિસ્ટ છે. સ્ટેટસ માન સ્થાન જાળવવા દ્રવ્ય, વાહ અને પ્રશંસા માટે દ્રવ્ય, આધ્યાત્મિકતાના આડંબર માટે ઢોંગ ધતિંગ માટે દ્રવ્ય, શિક્ષણ ડિગ્રી લગ્નના બદલે દ્રવ્ય, વ્યવસાય નોકરી પ્રમોશન બદલી બઢતીના બદલે દ્રવ્ય, હરવા ફરવા આવાગમન માટે દ્રવ્ય, સિક્યોરિટી સુરક્ષા સલામતી માટે દ્રવ્ય, તમારું જ મારું જ આપણું પોતાનું ધન અને દ્રવ્ય જેના માટે દોડાદોડી કરી બધું જ પડતું મૂક્યું એ સાચવવા માટે પણ દ્રવ્ય. સાહેબ ઘણું બધું લિસ્ટ મોટું આપી શકું, પાર નહીં આવે. વચન અમથું નથી કહેતું કે દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે. જ્યારે દરિદ્રીને ધમકી સાંભળવી પડતી નથી. એનો મતલબ એ નથી કે દ્રવ્યવાન હોવું પાપ છે, ના, કે ખરાબ છે, કિંતુ મળેલ સ્ત્રોતોનો આશીર્વાદોનો એ લાભનો આપણે કેવો ક્યાં ને કેટલો દુરુપયોગ કરીએ છીએ અને કેટલો ને કેવો સદુપયોગ કરીએ છીએ એના પર નિર્ભર છે. વળી દરિદ્રી નિર્ધન કંગાલ ગરીબ હોવું પણ સાપ અભિશાપ કે ખરાબ નથી, પણ આપણે જે તે અવસ્થામાં જે તે પરિસ્થિતિમાં કે સ્થિતિમાં કેવા રહીએ છીએ, કેવું વર્તન કરીએ છીએ, કેવો વ્યવહાર કરીએ છીએ, કેવું વલણ કરીએ છીએ એ પણ એટલો જ જરૂરી છે. ને તેથી ફરીથી દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે. દરિદ્રીને ધમકી સાંભળવી પડતી નથી. પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા વચનોની ભેટને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને આભાર માનતા ફરીને એકવાર આપના તરફથી મળેલ દરેક સ્ત્રોત આશીર્વાદ અને અવસ્થાન માટે આભાર માનતા દ્રવ્યવાન હોઈએ તો મળેલ દ્રવ્યનો યોગ્ય અને સુચારુ રીતે વહીવટ કરવા, સદુપયોગ કરવા અને નિયમન કરવા તથા જો ગરીબ અને નિર્ધન અને દરિદ્રી અવસ્થામાં હોઈએ તો તેમાં પણ સંતોષી અને યોગ્ય રીતે રહેવા અને વર્તવા કૃપા કરી અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.